कक्षा 7वीं विषय हिंदी जैम शिक्षण संकुल की तरफ से आप सबका स्वागत है। तो विद्यार्थी मित्रों, हमारी जो काव्य है धरती की शान, तो मैं एक बार आपको रिवीजन करवा देती हूँ। आगे के लेक्चर में जो मैंने आपको सिखाया था कि धरती की शान એટલે કે ધરતીનું ગૌરવ, તો કે હે ભારત માતા, તાના પુત્ર, તું આ ધરતીનું શું છે? ગૌરવ છે. તારી મુઠ્ઠીઓમાં બંધ તોફાન છે, તો તોફાનને વશમાં કરવાની તારી તાકાત છે. હે મનુષ્ય, તું કેવો છે? બહુ મહાન છે. પછી એને શું કહે છે કે તું જ ઈચ્છે ને તો પર્વતના જે મોટા મોટા પહાડો છે ને એને તોડી શકે. તું ઈચ્છે તો નદીઓના વહેણની દિશા બદલી શકે. તું ઈચ્છે તો માટીમાંથી અમૃત કાઢી શકે. અને કે હે મનુષ્ય, જો તું ઈચ્છે તો ધરતીને આકાશ સાથે જોડી દે. એટલે કે છે કે તને તો અમરતાનું વરદાન મળેલું છે. તો તારી આત્મામાં સ્વયં ભગવાન विराजमान છે। तो आगे के लेक्चर में विद्यार्थी मित्रों हमने इतने तक पढ़ा था। तो आज हम पढ़ेंगे इसके आगे। नयनों में ज्वाल, तेरी गति में भूचाल, तेरी छाती में छिपा महाकाल, पृथ्वी के लाल तेरा हिमगिरी सा भार। तो શું કહે છે કે હે મનુષ્ય, તું ક્રોધે ભરાય તો તારી આંખોમાંથી શું થાય છે? એ આગ વર્ષાવી શકે છે. તારી ચાલમાં તો એવી શક્તિ છે ને, શક્તિ છે કે જે ભૂકંપમાં હોય. અને તું તારી છાતીમાં મહાકાળ રૂપી શિવ બેઠા છે। तेरी भ्रुकुटी में तांडव का ताल, नीच को तू जान, जरा शक्ति पहचान, तेरी वाणी में युग का आह्वान। तो શું કહે છે કે જે તારી છાતીમાં મહાકાળ રૂપી શિવ બેઠા છે, તો કે હે પૃથ્વીના પુત્ર, તારી પાસે હિમાલય જેવું ઉન્નત મગજ છે। તું ક્રોધથી ભરાય ને એટલે કે તારી જે ભ્રુકુટી છે ને, કપાળ, બરાબર, તીરછી કરે ને તો તરત તેની અસર થાય। અને જે ભગવાન શિવના તાલમાં હોય છે, જ્યારે ભગવાન શિવ બહુ જ ક્રોધે ભરાય ત્યારે જે તાંડવ નૃત્ય કરે છે, તો કે છે એના એ જે તાલ હોય છે એમાં હોય છે તો કે હે મનુષ્ય, તને ભગવાને જે શક્તિ આપી છે, તું ઓળખ એ શક્તિને। તારી શક્તિને તું શું લખ્યું છે? નીચ કો તું જાણ, એટલે કે તું ઓળખ તારી શક્તિને। તેરી વાણી મેં યુગ કા આહવાન, એટલે કે તને જે ભગવાને વાણી આપી છે ને, તારો અવાજ એ સમગ્ર યુગનો અવાજ છે। કે તેરી નયનો મેં જ્વાલ, તેરી ગતિ મેં ભૂચાલ। ફરીથી સાંભળો। તેરી છાતી મેં छिपा महाकाल। તો શું કહે છે કે મનુષ્ય, તું ક્રોધે ભરાય તો તારી આંખોમાં શું થાય છે? આગ વર્ષાવી શકે છે। તારી ચાલમાં તો એ શક્તિ છે કે જે ભૂકંપમાં હોય, ભૂકંપ આવે તો ભૂકંપની ગતિ કેવી હોય? એકદમ તેજ હોય। તો કે તારી ચાલમાં એવી ભૂકંપ જેવી તેજ ગતિ છે કે તારી છાતીમાં મહાકાળ રૂપી શિવ બેઠા છે। તો કે હે પૃથ્વીના પુત્ર, તારી પાસે હિમાલય જેવું ઉન્નત મગજ છે। તું જો ઈચ્છે તો ક્રોધથી તારી ભ્રુકુટી, એટલે કે છે કે ભ્રુકુટી એટલે કે એટલે કે છે કે તારી ભ્રુકુટી તીરછી કરે ને તો એની તરત જ અસર થશે, જે શિવના તાંડવના તાલમાં હોય છે। એટલે કે છે કે મનુષ્ય, તું તને ભગવાને જે શક્તિ આપી છે એને ઓળખતું, અને તારી વાણીનો જે સમગ્ર યુગનો અવાજ છે, એટલે કે તારો અવાજ એ સમગ્ર યુગનો અવાજ છે। પછી શું કહે છે આગળ કે ધરતી सा धीर तू है, अग्नि सा वीर, તું જો ચાહે તો કાળ કો ભી થામ લે। એટલે શું કહે છે કે તું ધરતી સા ધીર એટલે ધીરજ, બરાબર। તો શું કહે છે કે હે મનુષ્ય, તારામાં ધરતી જેવી ધીરજ છે, હે તારામાં અગ્નિ જેવી શક્તિ છે, અને તું ઈચ્છે ને તો કાળને પણ રોકી શકે એટલી તાકાત છે તારામાં।
પાપો કા પ્રલય રૂકે, પશુતા કા શીશ ઝુકે. એ શું કહે છે કે જો તું હિંમતથી કામ લઈશ ને તો શું થશે, પાપની વિનાશ લીલામાંથી તે અટકી શકે છે અને મનુષ્ય हैवान બનતો પણ રોકી શકે છે. તું જો અગર હિંમત સે કામ લે, એટલે કે તું જાણી સમજી વિચારીને જો હિંમતથી કામ લઈશ ને તો શું થશે કે ગુરુ સા મતિમાન, પવન સા તું ગતિમાન, તેરી નભ સે ભી ઊંચી ઉડાન હૈ રે. તો શું કહે છે કે જો તારામાં મહાન ગુરુદેવ જેવી બુદ્ધિ છે, તું પવનની જેમ ગતિશીલ છે અને તું આકાશમાંથી પણ ઊંચે પહોંચવાની શક્તિ ધરાવે છે. સમજો, ફરીથી સમજો, એક વખત ધ્યાનથી સાંભળજો. તો શું કહે છે કે મનુષ્ય ધરતી સા ધીર, એટલે તારામાં કેવી છે, ધીરજ છે, બરાબર, તારામાં ધરતી જેવી ધીરજ છે. અગ્નિ જેવો તું વીર છે, ઈચ્છે ને તો તું કાળને પણ રોકી શકે. આપણે ઘણી વખતે કહીએ છીએ કે બહુ ગુસ્સો હોય ને તો ગુસ્સામાં શું કરીએ છીએ, ગુસ્સામાં આપણે ના કરવાનું કામ કરતા હોઈએ છીએ, બહુ જ ક્રોધે ભરાઈ જતા હોઈએ છીએ. તો કહે છે કે ગુસ્સા એટલે કે છે કે જે કાળ હોય ને સામે એને પણ તું રોકી શકે છે જો તું હિંમતથી કામ કરીશ ને. તો કે પાપો કા પ્રલય, એટલે કે પાપની જે વિનાશ લીલા છે ને તું રોકી શકીશ. પશુતા કા શીશ ઝુકે, એટલે કે શું કહે છે કે મનુષ્યને તું हैवान બનતો રોકી શકીશ. ઘણા મનુષ્ય કેવા હોય, પશુ જેવા જડ હોય, કોઈ વાતે સમજાય પણ સમજતા નથી હોતા. તો કે ગુરુ સા મતિમાન, એટલે કે તારી બુદ્ધિ કેવી છે, ગુરુ એકદમ તારી જે તારામાં મહાન દેવગુરુ જેવી બુદ્ધિ, અને તું પવન જેવો ગતિશીલ, અને તું જો ઈચ્છીશ ને તો તું આકાશમાં પણ કેવું થઈ રહીશ, ઊંચે उड़ी શકીશ, बराबर. ये धरती की शान जो काव्य है ना, तो उसमें हमें यह समझाया जाता है. जो हमारे लेखक थे पंडित भरत व्यास जी ने हमें धरती की शान ये जो काव्य है उसमें हमें बहुत अच्छा सिखाया है. हमें कुछ सीखने की सीख दी है, तो हमें यह सीखनी चाहिए. ये और आपको घर पे ये क्या करना है, पढ़ना है. और मैं आपको परीक्षा में भी पूछूं और इसका भावार्थ लिखो तो आप पढ़ेंगे तो भी आपको पता चलेगा ना. गुजराती ट्रांसलेट करेंगे तो ही भावार्थ आप लिख पाएंगे. तो आज घर पे ये मैंने धरती की शान जो काव्य है जो समझाया है, तो आज घर पे ये तैयार कर देना. उसके बाद आते हैं शब्दार्थ. तो आप शब्दार्थ लिख देना और शब्दार्थ तैयार करना. शब्दार्थ तैयार करने से आपको क्या समानार्थी और विरोधार्थी दोनों के शब्द आपको इसमें से कई बार मिल जाते हैं और आपको वो तैयार भी हो जाएंगे. तो उसके बाद क्या आता है, स्वाध्याय आता है. तो उसके बाद है पेज नंबर 3030 में स्वाध्याय है. स्वाध्याय के जो 3 प्रश्न है, ये जो उचित जोड़ियाँ मिलाइए और सही विकल्प के सामने टिक कीजिए. यही आपका स्वाध्याय है. तो लिखना है ना घर पे स्वाध्याय. तो जो प्रश्न है कि मनुष्य क्या क्या कर सकता है, मनुष्य क्या कर सकता है, जो हमने पढ़ा ना, मनुष्य क्या कर सकता है. मनुष्य बहुत कुछ कर सकता है. मनुष्य, पहला प्रश्न है, सुनिए. मनुष्य पहाड़ को तोड़ सकता है, नदी के बहाव को रोक सकता है, मिट्टी से अमृत निकाल सकता है, धरती को आकाश को एक कर देता है, जोड़ सकता है. मनुष्य कई प्रकार के असंभव लगने वाले काम भी कर सकते हैं. दूसरा प्रश्न है कि मनुष्य युग का आह्वान कैसे कर सकता है. मनुष्य युग का आह्वान, मनुष्य की वाणी में बड़ी शक्ति है. वाणी के बल पर वह लोगों को प्रभावित कर सकता है, वह लोगों के विचार बदल सकता है. इस प्रकार
प्रकार अपनी वाणी के प्रभाव से मनुष्य युग का आह्वान कर सकता है। तीसरा प्रश्न है कि मनुष्य यदि हिम्मत से काम ले तो क्या हो सकता है। मनुष्य हिम्मत से काम ले तो धरती पर पापों को बढ़ने से रोक सकता है, दुनिया में बढ़ने वाली पशुता कम हो सकती है। इसी प्रकार यदि हिम्मत से काम करे तो दुनिया को भी बदल सकता है। तो आपको ये 3 प्रश्न मैंने सिखाए हैं, बाकी का जो है हम नेक्स्ट लेक्चर में सीखेंगे। तब तक घर पे ये 3 प्रश्न तैयार करना, लिखना, शब्दार्थ लिखना, और मैंने जो सिखाया ना आपको धरती की शान, कच्छ, आखिर के 2 पैराग्राफ, तो आपको वो भी घर पे तैयार कर देना ना। नेक्स्ट लेक्चर में हम प्रश्न नंबर 2 है ना, उचित जोड़ियाँ मिलाएंगे, वहाँ से हम सीखेंगे। तब तक घर पे अपना ख्याल रखना और तैयार भी करना। थैंक यू।